નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 136 ભાગ સાંભળ્યા. આજે આપણે 137મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. દિવસ અને રાતમાં જીવ 21,600 વાર સદા અજપા નામક ગાયત્રીના જપ કરે છે. આ અજપા મંત્રના ઋષિ હંસ છે. અવ્યક્ત ગાયત્રી છંદ છે. પરમહંસ દેવતા છે. આદિ હમ બીજ અને અંત સહ શક્તિ છે. ત્યાર પછી ષડંગ ન્યાસ કરે. સૂર્ય, સોમ, નિરંજન, નિરાભાસ, ધર્મ અને જ્ઞાન આ 6 અંગ છે. ક્રમશઃ એમના પૂર્વમાં હંસ અને અંતમાં આત્માને પદ જોડીને શ્રેષ્ઠ સાધક આમના અંગોમાં ન્યાસ કરે. હકાર સૂર્ય સમાન તેજસ્વી થઈને શરીરમાંથી બહાર નીકળે છે અને સકાર તેવા જ તેજ સ્વરૂપે પ્રવેશ કરે છે. આ પ્રમાણે હકાર અને સકારનું ધ્યાન કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે ધ્યાન કરીને બુદ્ધિમાન પુરુષ વહમ્મી અને અકર્મ મંડળમાં વિભાગપૂર્વક જપ અર્પણ કરે. મૂલાધાર ચક્રમાં 4 પાંખડીનું કમળ છે, જે બપોરિયાના ફૂલ જેવું લાલ છે. તેને 4 પાંખડીઓ ક્રમશઃ વ, શ, સ આ અક્ષર અંકિત છે. તેમાં પોતાની શક્તિ સાથે ગણેશજી વિરાજમાન છે. તેઓ પોતાના 4 હાથોમાં ક્રમશઃ પાશ, અંકુશ, સુધાપાત્ર તથા મોદક લઈને પ્રસન્ન છે. આવા વાકપતિ ગણપતિજીને 600 જપ અર્પણ કરે. સ્વધષ્ટનમાં ચક્રમાં 6 પાંખડીઓનું કમળ છે. તે ચક્રનો રંગ મૂંગા જેવો છે. તેને 6 પાંખડીઓમાં ક્રમશઃ બ, ભ, મ, ય, ર, લ આ અક્ષર અંકિત છે. તેમાં કમળજન્મા બ્રહ્માજી હંસ પર આરૂઢ થઈને વિરાજમાન છે. તેમની ડાબી બાજુમાં તેમની બ્રાહ્મી શક્તિ શુભોભિત છે. તેઓ વિદ્યાના અધિપતિ છે. સુવા અને અક્ષમાળા તેમના હાથોની શોભા વધારે છે. આવા બ્રહ્માજીને 6000 જપ અર્પણ કરવા. મણિપુર ચક્રમાં 10 પાંખડીવાળું કમળ છે. તેની દરેક પાંખડી પર ક્રમશઃ ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ આ અક્ષરો અંકિત છે. તેની પ્રભા વીજળીથી ચળકતા વાદળો જેવી છે. તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ લક્ષ્મી સહિત વિરાજમાન છે. તેમને 6000 જપ અર્પણ કરવા. અનાહત ચક્રમાં 12 કમળ વિદ્યમાન છે. તેની પ્રત્યેક પાંખડી પર ક્રમશઃ ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, જ, ગ, ટ અને ઠ આ અક્ષરો અંકિત છે. તેનો વર્ણ શુક્લ છે. તેમાં શૂલ, અભય, વર અને અમૃત કળશ ધારણ કરનારા વૃષભારૂઢ ભગવાન રુદ્ર વિરાજી રહ્યા છે. તેમના વામક ભાગમાં તેમની શક્તિ પાર્વતી દેવી વિદ્યમાન છે.
તેઓ વિદ્યાના અધિપતિ છે. વિદ્વાન પુરુષે તે રુદ્રદેવને 6000 જપ નિવેદન કરે. વિશુદ્ધ ચક્ર 16 પાંખડીઓથી યુક્ત છે. તેની પ્રત્યેક પાંખડી પર ક્રમશઃ વર્ણ અ, આ, ઈ, ઉ, ઋ, લુમ, લુમ, એ, ઓ, ઔ, અહ અંકિત છે. તે ચક્ર શુક્લ વર્ણનું છે. તેમાં મહાજ્યોતિથી પ્રકાશિત થનારા ઇન્દ્રિયાધિપતિ ઈશ્વર વિરાજમાન છે. જે પ્રાણ શક્તિથી યુક્ત છે તેમને 1000 જપ અર્પણ કરવા. આજ્ઞા ચક્રમાં 2 પાંખડીનું કમળ છે. તેના પર ક્રમશઃ હ અને ક્ષ અંકિત છે. તેમાં પરાશક્તિથી યુક્ત જગદગુરુ સદાશિવ વિરાજમાન છે. તેમને 1000 જપ અર્પણ કરવા. સહસ્ત્રચાર ચક્રમાં સહસ્ત્ર દળોથી યુક્ત મહાકમળ વિરાજમાન છે. તેમાં સ્થિત વર અને અભયયુક્ત હાથોવાળા પરમ આદિગુરુને 1000 જપ નિવેદન કરવા. પછી હથેળીમાં જળ લઈને આ પ્રમાણે કહેવું. સ્વભાવતઃ થઈ રહેલા 21600 અજપા જપનો પૂર્વોક્ત રૂપે સંકલ્પ કરવાના કારણે મોક્ષદાતા ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવો. આ અજપા ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય મોટા મોટા પાપોથી મુક્ત થઈ જાય છે. હું બ્રહ્મ જ છું, સંસારી જીવ નથી. નિત્ય મુક્ત છું. શોક મારો સ્પર્શ કરી શકતો નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ પ્રમાણે પોતાના વિશે ચિંતન કરવું. ત્યાર પછી દેહી કૃત્ય અને દેવાર્ચન કરવું. તેનું વિધાન અને સદાચારના લક્ષણ હું કહીશ. શ્રી સનતકુમાર કહે છે, ત્યાર પછી ડાબો કે જમણો જે બાજુનો શ્વાસ ચાલતો હોય તે તરફનો ડાબો કે જમણો પગ પૃથ્વી પર મૂકીને આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે પૃથ્વી દેવી, સમુદ્ર તમારી મેખલા કટિબંધ અને પર્વતો સ્તનમંડળ છે. હે વિષ્ણુ પત્ની, તમને નમસ્કાર છે. મેં જે તમને ચરણોથી સ્પર્શ કર્યો, મારા આ અપરાધને ક્ષમા કરો. આ પ્રમાણે ભૂમિદેવીની ક્ષમા પ્રાર્થના કરીને વિધિપૂર્વક વિચરણ કરે. ત્યાર પછી ગામથી નૈઋત્ય કોણે જઈને આ મંત્રનું ઉચ્ચારણ કર. અહીં જે ઋષિ દેવતા પિચાસ ગુહક પિતર તથા ભૂતગણ હો તે ચાલ્યા જાય. હું અહીં મળ ત્યાગ કરીશ. આમ કહીને 3 વાર તાળી પાડી અને માથા પર વસ્ત્ર ઢાંકીને મળ ત્યાગ કરે. રાત હોય તો દક્ષિણ તરફ મુખ કરીને બેસે અને દિવસે ઉત્તર તરફ બેસે. ત્યાર પછી માટી અને જળથી શુદ્ધિ કરવી. લિંગમાં 1 વાર, ગુદામાં 3 વાર, ડાબા હાથમાં 10 વાર, પછી બંને હાથમાં 7 વાર તથા પગમાં 3 વાર માટી લગાવવી. આ પ્રમાણે શૌચ ચંપાદન કરીને 12 વખત જળથી કોગળા કરવા. ત્યાર પછી દાંતણ માટે આ મંત્ર આ રીતે વનસ્પતિ દેવીને પ્રાર્થના કરવી. તો અહીંયા નારદ પુરાણનો 137મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 138મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી
એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય.